નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે જે ડીમટીરિયલાઇઝેશન ઓફ શેર એટલે કે શેરનું ડીમટીરિયલાઇઝેશન છે તેની ચર્ચા કરેલી. તેમાં આપણે જે ડીમેટ ખાતું છે એ ક્યાં ખોલાવવું, કેવી રીતે ખોલાવવું વગેરેની ચર્ચા કરેલી. એના માટે કયા કયા પુરાવાઓ એટલે કે દસ્તાવેજો છે એની જરૂર પડે એની ચર્ચા કરેલી. પછી એક્સપેન્ડિચર્સ ઓફ ડીમેટ અકાઉન્ટ, એના કેટલાક ખર્ચાઓ છે, અકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ, પછી મેન્ટેનન્સ ખર્ચ છે, પછી કસ્ટોડિયન ફી છે અને સોદાઓની ફી. પછી આપણે ડીમેટ ખાતાના ફાયદાઓ જોયેલા, એ આપણને કેટલાક ફાયદાઓ અપાવી જાય છે. હવે આપણે તેની લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ એ જોવાની છે. પહેલી મર્યાદા છે, શેર બજારમાં કેટલાક શેરો પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકર્તાઓને નુકસાન થાય છે. હવે એક પ્રકારનો જે સટ્ટો છે એટલે કે જુગાર એ શેર બજારમાં એ ખેલવામાં આવતો હોય છે. કેટલાક શેર હોલ્ડરો છે એ શેર ઉપર સટ્ટો રમતા હોય છે. જે ભાવ તફાવતનો લાભ છે એ શેર હોલ્ડરો મેળવવા માટે એ આ પ્રકારની રમત એ રમતા હોય છે. બુલ્સ અને બુલર્સ ને વગેરે પણ એ શેર બજારના કેટલાક અગત્યના ખ્યાલો છે કે વ્યક્તિ છે એ અમુક વ્યક્તિઓ ભેગા થઈ જાય અને કોઈ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ તેની શેરની અછત ઊભી કરે અને એ રીતે કૃત્રિમ રીતે એના શેરના ભાવો છે એમાં ફેરફાર કરે છે. તો આને કહેવામાં આવે છે જે સટ્ટો એટલે કે શેરનો સટ્ટો. અને આ જે સટ્ટો રમનાર છે બરાબર, એ શેર બજારમાં એક પ્રકારનું ન્યુસન્સ પેદા કરે છે. તો આ રીતે રોકાણકર્તા જે પ્રામાણિક રોકાણકર્તા છે તેને નુકસાન થવાનું એક પ્રકારનું જોખમ રહેલું છે. શેર બજારમાં ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી, કસ્ટોડિયન ફી, શેરની લેવેચ એટલે કે સોદાઓની ફી વગેરેને કારણે આ ખાતું મોંઘું પડે છે. હવે ડીમેટ ખાતું ખોલાવો તો પછી એના કેટલાક ખર્ચાઓ પણ તમારે ચૂકવવા પડે છે અને એ ખર્ચાઓ એટલા વધારે હોય છે કે જેથી એટલી તો આવક પણ એ શેર માર્કેટમાંથી પ્રાપ્ત થતી હોતી નથી. બહુ નાના પાયા પરના રોકાણકારો હોય છે એટલે કે રોકાણકારો એ બહુ ઓછા શેર એ ખરીદેલા હોય. તો આવા રોકાણકારોને તો આ રીતે જે ખર્ચાઓ છે એ જ એને માથે પડે છે. એટલે કે ખર્ચાઓ એ વધારે પ્રમાણમાં એને કરવા પડે છે અને એના તુલનામાં એ પૂરતું વળતર છે એ તેને મળતું હોતું નથી. તો આ રીતે એ શેરબજાર છે એની અંદર જે ડીમેટ ખાતું ખોલાવવાના ખર્ચાઓ છે એ વધારે પ્રમાણમાં થતા હોય તેને કારણે એની એક મર્યાદા ઉદ્ભવે છે. તો અહીંયા એ ડીમેટ ખાતાની મર્યાદા એ પૂરી થાય છે. હવે આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ શેર બહાર પાડવાની વિવિધ રીતો. એટલે કે શેર બહાર પાડવા છે તો એ જુદી જુદી રીતે બહાર પાડવામાં આવે છે. એટલે કે વેરિયસ વેઝ ટુ ઇશ્યુ શેર. શેર બહાર પાડવા હોય તો એના માટેની કેટલીક રીતો છે. જુદી જુદી રીતે એ શેર બહાર પાડવામાં આવતા હોય છે. આ ખાસ કરીને તમે 12મા ધોરણમાં જે એકાઉન્ટની અંદર જે તમારે ભણવાનું છે એટલે કે શેર મૂડીના હિસાબો તેની અંદર ખાસ તમને આ ઉપયોગી થશે. એટલે આની તમે ખાસ એ નોંધ લેજો અને એનો અભ્યાસ વ્યવસ્થિત કરજો. કંપની શેરની છાપેલી કિંમતના અનુસંધાનમાં નીચે જણાવેલી 3 રીતો પૈકી કોઈ એક વખતમાં એક રીતે શેર બહાર પાડે છે. કંપનીએ માનો કે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા તો એને પરમેનન્ટ પ્રીમિયમથી જ બહાર પાડે છે, વટાવથી તો પછી પરમેનન્ટ વટાવથી, અને મૂળ કિંમત તો પછી હંમેશા મૂળ કિંમતથી બહાર પાડે છે. કોઈ પણ એક પદ્ધતિ વડે એને શેર બહાર પાડવાના હોય છે. પેલું આપેલું છે કે મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતથી બહાર પાડેલા શેર એટલે કે શેર ઇસ્યુડ એટ પર. કે શેરની જે મૂળ કિંમત છે એ મૂળ કિંમતે જ એ શેર બહાર પાડવામાં આવ્યા હોય તો તેને કહેવામાં આવે છે કે શેર એક તેણે મૂળ કિંમતે બહાર પાડેલા. માનો કે શેરની મૂળ કિંમત એ 100 રૂપિયા છે અને 100 રૂપિયાની કિંમતે જ એ શેર બહાર પાડવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એ શેર છે એની
મૂળ કિંમતે બહાર પાડવામાં આવેલ છે. તો આ હતું શેર મૂળ કિંમતે બહાર પાડવા. કંપની પોતાના શેર મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે બહાર પાડે છે. દાખલા તરીકે ₹10ની મૂળ કિંમતનો શેર ₹10માં જ બહાર પાડે. પછી બીજું આપેલું છે પ્રીમિયમથી બહાર પાડેલા શેર, શેર ઇસ્યુડ વિથ પ્રીમિયમ. જ્યારે કંપની શેરની મૂળ કે દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે ₹10ની મૂળ કિંમતનો શેર ₹15માં બહાર પાડે તો ₹5 પ્રીમિયમની રકમ ગણાય. સામાન્ય રીતે પ્રતિષ્ઠિત અથવા તો પ્રગતિશીલ કંપની આ પ્રકારે શેર બહાર પાડે છે. હવે કઈ રીતે શેર પ્રીમિયમથી બહાર પડે? તો ઘણીવાર એ કંપની એ શેરની જે મૂળ કિંમત હોય છે તેના કરતાં વધારે કિંમત એ શેર બહાર પાડે. એટલે કે જો તમારે ₹10નો શેર ખરીદવો હોય તો તમારે એ શેરના ₹15 દેવાના. એના બદલામાં તમને શેર માત્ર ₹10નો જ પ્રાપ્ત થશે. બરાબર? તો આ રીતે તમારે ₹5 જે એક્સ્ટ્રા આપવા પડે છે એ ₹5ને પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કંપની શેરની મૂળ કે દાર્શનિક કિંમત કરતાં વધારે કિંમતે શેર બહાર પાડે ત્યારે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે ₹10ની મૂળ કિંમતનો શેર ₹15માં બહાર પાડે તો ₹5 પ્રીમિયમની રકમ ગણાય. સામાન્ય રીતે પ્રતિષ્ઠિત અથવા તો પ્રગતિશીલ કંપની આ પ્રકારે શેર બહાર પાડે છે કે જેનું કંપનીમાં નામ હોય. હવે કંપની એમ કે અમારે ₹10ની કિંમતનો શેર વેચવો પણ એના માટે અમારે ₹15 કે ₹20 જોઈએ છીએ, તો કંપની સારી હોય તો જ કોક આ રીતે કરે, બાકી કોઈ પણ વ્યક્તિ એ આ રીતે વધારે રકમ આપે નહીં. શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. બરાબર? જે શેર પ્રીમિયમની રકમ છે એ કંપની પાસે હોય છે તેનો ઉપયોગ એ કંપની નીચેની રીતે કરી શકે કે પ્રીમિયમનો ઉપયોગ કંપનીએ શા માટે કરવો? તો પહેલું, પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર બોનસ શેર આપવા માટે, કે જે પૂર્ણ ભરપાઈ થયેલા શેર છે એના ઉપર કાંઈ એવો પ્રસંગોપાત એ બોનસ આપવાનું હોય તો શેરહોલ્ડરોને પણ એ બોનસમાં શેર આપવામાં આવતા હોય. કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે. કંપનીના કેટલાક પ્રાથમિક ખર્ચા હોય છે. બરાબર? આવા પ્રકારના પ્રાથમિક ખર્ચાઓ કે જે નહીં માંડી વાળેલ નુકસાન છે એ કંપનીનો પ્રાથમિક ખર્ચ છે. આ બધી એકાઉન્ટની ભાષા છે, એમાં આપણે વધારે ચર્ચા નથી કરવી. તો આ પ્રાથમિક ખર્ચાઓ માંડી વાળવા માટે પણ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો મુદ્દો આપેલો છે કે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે. ઘણીવાર ડિબેન્ચર છે એટલે કે કંપનીનું દેવું એ પ્રીમિયમથી પરત કરવાનું હોય. એટલે કે ₹100નું ડિબેન્ચર હોય અને 10% પ્રીમિયમ હોય તો ₹110 તમારે પરત કરવાના હોય. તો એ પ્રીમિયમની રકમ પણ એ અહીંયા શેર પ્રીમિયમમાંથી એ માંડી વાળવામાં આવે છે. પછી શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલો ખર્ચ, વટાવ કે બાંહેધરી કમિશન એટલે કે અંડરરાઇટિંગ કે દલાલી એટલે કે બ્રોકરેજમાંથી માંડી વાળવા માટે. બરાબર? હવે તમારી જે બાંહેધરી કમિશન છે કે દલાલી છે કે ભાઈ ખર્ચ કે વટાવ છે એ તમારે માંડી વાળવો હોય. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે આવા ખર્ચાઓ માંડી વાળવા હોય. બરાબર? તો તેના માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? તો કે જે આપણે પ્રીમિયમ શેર દ્વારા પ્રાપ્ત થયેલું છે તેનું. પછી શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. બરાબર? શેર ઉપર જે ડિવિડન્ડ આપવાનું હોય તેના માટે તમે કંપનીનો જે આ શેર ઉપરનું ડિવિડન્ડ છે તેનો ઉપયોગ કરી શકાતો નથી. એ બાબતને અહીંયા નોંધ લેવી જોઈએ. પછીનો તમને મુદ્દો આપેલો છે કે વટાવથી બહાર પાડેલા શેર એટલે કે શેર ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટ, કે શેર છે એ વટાવથી બહાર પાડવામાં આવે. હવે શેર જે પ્રીમિયમથી આપણે બહાર પાડીએ છીએ તેના કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિ એટલે કે તદ્દન ઉલટી પરિસ્થિતિ એટલે કે શેર વટાવથી બહાર પાડવા. જ્યારે શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા તેમ કહેવાય. હવે માનો કે શેરની મૂળ કિંમત એ ₹100 હોય. હવે જો કંપનીએ ₹100ની મૂળ કિંમતના શેર બહાર પાડ્યા હોય અને બહાર પાડવા માટે એ ₹80 કંપની કિંમત નક્કી કરે, એટલે કે
80 રૂપિયા જ આપવાના અને તમને શેર મળશે 100 રૂપિયાનો, તો આ પરિસ્થિતિને કહેવાય કે કંપનીએ શેર એ વટાવથી બહાર પાડેલા છે. તો આ રીતે વટાવથી પણ એ કંપની શેર બહાર પાડી શકે. એટલે કે તેની જે દાર્શનિક કિંમત છે અથવા તો મૂળ કિંમત તેના કરતાં નીચી કિંમત, ઓલા ઉદાહરણમાં 100 રૂપિયા હમણાં મેં તમને વાત કરી એની મૂળ કિંમત છે, પણ એની જે બહાર પાડવાની કિંમત 80 રૂપિયા એટલે કે ઓછી છે. તો એમ કહી શકાય કે શેર એ અહીંયા વટાવથી બહાર પાડવામાં આવેલા છે. વર્તમાન સમયમાં કોઈપણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. અત્યારે જે સેબી અને કંપનીધારો જે જણાવે છે તે પ્રમાણે કોઈપણ કંપની છે એ શેર બહાર પાડી શકતી નથી. એટલે કે વટાવથી એ પોતાના શેર બહાર ન પાડી શકે. જો તેણે શેર બહાર પાડવા હોય તો તેણે કમ્પલસરી પ્રીમિયમનો ઉપયોગ કરવો પડે અથવા તો મૂળ કિંમતે બહાર પાડવા પડે. તો આ રીતે તમને અહીંયા જે શેર બહાર પાડવાના વિવિધ પ્રકારો આપેલા છે કે કઈ કઈ રીતે એ કંપની શેર બહાર પાડી શકે. તો એમાં 3 ઓપ્શન આપેલા કે મૂળ કિંમતે, પછી મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે એટલે કે વટાવથી, અને મૂળ કિંમત કરતાં ઊંચી કિંમતે એટલે કે પ્રીમિયમથી એ કંપની શેર બહાર પાડી શકે છે. તો આમ જુદી જુદી 3 રીતે એ શેર બહાર પાડવામાં આવતા હોય છે, બરાબર, પ્રીમિયમથી, વટાવથી અને મૂળ કિંમતે. બહુ સારી એવી પ્રતિષ્ઠિત કંપનીઓ હોય તો તે શેર પ્રીમિયમથી બહાર પાડે છે. જ્યારે ઘણી કંપનીઓ એવી હોય છે કે જેનું માર્કેટમાં બહુ સારું એવું નામ કે કામ કંઈ પણ હોતું નથી, તો આવી કંપનીઓ છે એ શેર બહાર પાડતી વખતે એ વટાવનો ઉપયોગ કરે છે. પણ જે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી અને તેની ગાઈડલાઇન્સ અને જે ભારતીય કંપનીઝ એક્ટ એટલે કે ઇન્ડિયન કંપનીઝ એક્ટ ભારતીય કંપની ધારો 2013 છે, તે પ્રમાણે એવો નિયમ છે કે કોઈ પણ કંપની છે એ વટાવથી શેર બહાર પાડી શકતી નથી, મૂળ કિંમતે અથવા તો પ્રીમિયમથી બહાર પાડી શકે. તો આજનું જે તમારું હોમવર્ક છે એ જે શેર બહાર પાડવાની એ જુદી જુદી રીતો છે, બરાબર, મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી, આ ત્રણેય રીતો તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાની છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોનસ શેરની ચર્ચા કરીશું.